નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ જે રાહુ રાશિ પરિવર્તન એટલે કે નક્ષત્ર પ્રવેશ કરી ચૂક્યા છે, હવે દરેક રાશિ માટે શું લાભ થશે, દરેક રાશિ માટે શું સાવધાની રાખવી જોઈએ અને રાહુના શું ઉપાય કરવા જોઈએ, 12 રાશિ માટે આ વિશેષ વિડીયો છે. આપ જેટલા સાવધાન થઈ જશો એટલા નુકસાનથી અવશ્ય બચી જશો. જ્યોતિષનું કામ છે આપને સાવધાન કરવું. આપણે ખબર છે કે આપણે વાહન લઈને જઈએ છીએ અને એ જગ્યા ઉપર ખાડો છે, તો આપણું વાહન છે સાઈડમાંથી આપણે લઈ લઈએ એટલે આપણે નુકસાનથી બચી શકીએ. એમ સાવધાન થઈ જઈએ તો નુકસાનથી અવશ્ય બચી શકાય છે. તો આજે 12 રાશિ માટે શું સાવધાની રાખવી જોઈએ અને શું લાભ થવાનો છે એ વિશેષ વિડીયો. આપને ખાસ કરીને કોઈ પણ રાશિ હોય, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન, તો 12 રાશિ માટે છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા મેષ રાશિના જાતકો માટે. રાહુ છે આપના એકાદશ ભાવમાં છે. એકાદશ ભાવમાં એટલે કે રાશિ પરિવર્તન, અને એ રાશિ પરિવર્તનમાં જે નક્ષત્રમાં આવી ચૂક્યા છે એ શનિનું નક્ષત્ર છે. શનિ અને રાહુ મિત્ર માનવામાં આવે છે. તો મેષ રાશિના જાતકો માટે મેં વિશેષ વિડીયો બનાવ્યો છે. શું લાભ થવાનો છે એ પણ વિડીયો બનાવ્યો છે, આપ અવશ્ય જોશો. પણ મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને સંતાન તરફથી એક ચિંતાના યોગ નિર્માણ થઈ છે. સંતાન પ્રત્યે જે મતભેદ ન થાય તેની ખાસ કાળજી લેશો. લાભ આપને અવશ્ય થવાનો છે. આપના મિત્રોનો સહયોગ અવશ્ય મળવાનો છે. સાથે એકાદશ ભાવમાં છે એટલે આપ પૂર્વમાં જે મહેનત કરી હતા એ પરિણામ આપનું આવતું ન હતું, એ પરિણામ અવશ્ય આપને દેખાશે. રાહુ આપના માટે લાભકારક બની જશે, પણ સંતાન પ્રત્યે ચિંતા રહી શકે છે, તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે સંતાન બાબતમાં આપણા સંતાનો સંગત દોષમાં ના આવી જાય તેની પણ ખાસ કરીને કાળજી લેશો. હવે મિત્રો વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે રાહુ છે પિતા તરફથી આપના બીમારી વધી ન શકે એટલે વધી ન જાય તેની કાળજી લેશો. પિતાની બીમારીમાં સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, સાથે એમની કાળજી લેવી જોઈએ, એમની સેવા કરવી જોઈએ, તો તમારા માટે એ બીમારીમાંથી રાહત મળી શકે છે. આપને પિતાની બીમારી તરફથી સાવધાની રાખવી જોઈએ. આપના માટે ધન લાભ તો થવાનો છે, પણ ધન વ્યય વધી ન જાય તેની ખાસ કરીને કાળજી લેશો. ઘણી વખત ધન આવે પણ આપણે જે પૈસા વાપરવાની ઈચ્છા હોય, જે વસ્તુ લેવાની ઈચ્છા હોય એ વસ્તુ ન લઈ શકીએ અને અન્ય ખર્ચે વધી જાય, એટલા માટે એ અન્ય ખર્ચ ન વધે તેની સાવધાની રાખવી જોઈએ. હવે વાત કરીએ ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે. તો મિથુન રાશિના જાતકો માટે ભાગ્યમાં આપ મહેનત કરી રહ્યા છો પણ ભાગ્યનો સાથ ઓછો મળશે, પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ઘણી વખત પ્રયત્નો છોડી દઈએ, મહેનત જ છોડી દઈએ તો પછી ભાગ્યનો સાથ ન મળે. ઘણા બધા મિત્રો કેવલ ને કેવલ ભાગ્ય ઉપર બેસી જાય છે. ભાગ્ય ઉપર સાથ ક્યારે મળે? જ્યારે મહેનત કરીએ ત્યારે એ ગ્રહો પણ આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. પણ આળસ હંમેશા ત્યાગ કરવો જોઈએ. મિથુન રાશિના જાતકો માટે આળસનો ત્યાગ કરી અને ખૂબ મહેનત કરે તો તેના માટે સારું છે. સાથે હવે કર્ક રાશિના જાતકો માટે સ્વયંની બીમારી વધી શકે છે. આપ કોઈ યાત્રામાં જાઓ, પ્રવાસમાં જાઓ તો એ ત્યાં ખાવામાં, રહેવામાં, હવામાનમાં કાળજી લેશો એટલું તમારા માટે સારું છે. આપની કોઈ જૂની બીમારી હોય તો જૂની બીમારીની અંદર ખાસ કરીને રાહત તો મળી શકશે, પણ કાળજી લઈએ તો. ઘણી વખત જૂની બીમારી હોય અને એ જૂની બીમારીમાં કોઈ પણ પ્રકારની કાળજી ન રાખે તો એ બીમારી વધી શકે છે. એટલે કર્ક રાશિના જાતકો માટે પોતાની બીમારીમાં વ્યાયામ કરવો જોઈએ, સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, ગ્રહોની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ગ્રહોની પણ પૂજા કરાવવી જોઈએ. મિત્રો હવે વાત કરશું આપણે સિંહ રાશિના જાતકો માટે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો
જે પણ ચર્ચા કરીએ રાહુના ગોચર અનુસાર કરીએ છીએ. ઘણા બધા મિત્રોને શુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે અને વધારે અશુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે. જ્યારે રાહુ તમારી જન્મ કુંડલીમાં અશુભ સ્થાનમાં હોય, જેમ કે છઠ્ઠા ભાવમાં હોય, આઠમા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય, સાથે અશુભ વધારે યોગનું નિર્માણ કરતા હોય, ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પણ રાહુ પણ સારી સ્થિતિમાં હોય, બલવાન હોય, ત્યારે સારા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે જન્મ કુંડળીમાં રાહુની સ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી બની શકે છે. મિત્રો, સિંહ રાશિના જાતકો માટે ભાગીદારીમાં સાવધાની રાખવી જોઈએ. પતિ પત્ની વચ્ચે ઝઘડા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. લાભ એ થવાનો છે કે આપ જે દૈનિક વેપાર કરો છો એ દૈનિક વેપાર વધશે. આપનો તે વેપારની અંદર અભિવૃદ્ધિ થશે. પણ પતિ પત્ની વચ્ચે શંકાશીલ ન થવું. ખાસ કરીને પ્રેમ રાખો અને પ્રેમથી એ કોઈ પણ ઝઘડાનું સમાધાન કરવું જોઈએ. આપની ઉપર પતિ પત્નીના ઝઘડા થયા હોય, કોર્ટ કચેરીમાં વધારે ધક્કા ખાવા પડતા હોય તો સાવધાન થઈ જશો, તો તેમાં પણ સમાધાનના રસ્તા અવશ્ય મળશે. હવે વાત કરીએ ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે. તો કન્યા રાશિના જાતકો માટે સ્વયંની બીમારી વધી શકે છે. જેમ કે દાંતની બીમારી વધી શકે છે, પગની બીમારી વધી શકે છે, ડાયાબિટીસમાં કાળજી નહીં લ્યો તો પણ ત્યાં પણ બીમારી વધી શકે છે. એટલે સ્વયંની બીમારી ન વધે તેની ખાસ કરીને કાળજી લેશો. વ્યાયામ કરજો, સારા ડોક્ટરની સલાહ લેજો અને આપના ગ્રહોની સ્થિતિ અનુસાર સરળ ઉપાય અને શાસ્ત્રોક્ત ઉપાય પણ અવશ્ય કરાવવા જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિના જાતકો માટે. તો તુલા રાશિના જાતકો માટે ખાસ કરીને ટેન્શન ન લેતા. આપના જીવનની અંદર ઘણી વખત ઘણા બધા કાર્યો જે મોટા હોય અને કાર્યોમાં ખૂબ મહેનત કરો પણ એ સફળતા ન મળે તો આપણે ટેન્શનથી દૂર રહેવું જોઈએ. આપનું ટેન્શન આપના માટે વધારે નુકસાનકારક બની શકે છે. એટલે આપના મગજને કંટ્રોલ રાખવો જોઈએ, ક્રોધને કંટ્રોલ રાખવો જોઈએ અને ટેન્શન નહીં, હર હંમેશા હસતા અને આનંદમાં રહેવું જોઈએ. હવે વાત કરીએ ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે માતાની બીમારીથી સાવધાન રહેવું. માતાની બીમારી ન વધે તેની કાળજી લેશો. ભૌતિક સુખમાં વધારો થશે. આપને વાહન સુખ મળવાની અહીંયા યોગ નિર્માણ થાય છે. સાથે પ્રોપર્ટીનું સુખ મળવાની અહીંયા યોગ નિર્માણ થાય છે. પણ માતાની બીમારીથી સાવધાન રહેવું જોઈએ. હવે વાત કરીએ ધનુ રાશિના જાતકો માટે રાહુ સારું ફળ આપશે. એમના જીવનની અંદર પરિવર્તન આવશે. ભોગ વિલાસતા વધશે. આપ જે પૂર્વમાં કાર્ય કર્યું હતું એ કાર્યમાં સફળતા મળશે. સાથે ધનુ રાશિના જાતકો માટે ખાસ કરીને પોતાની અહમતા છોડવી જોઈએ, અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે માણસ સફળતાની પ્રાપ્તિ કરે ત્યારે અભિમાન કરે એટલે એમને યશ મળવો જોઈએ, માન સન્માન મળવું જોઈએ, એ મળતું નથી. એટલે ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે અહમથી દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ મકર રાશિના જાતકો માટે. તો મકર રાશિના જાતકો માટે ખાસ કરીને વાણી ઉપર કંટ્રોલ રાખવો અને પોતાના પરિવારમાં ઝઘડા ના થાય તેની ખાસ કાળજી લેવી. આપના જીવનમાં રાજકીય ક્ષેત્રે આપ આગળ વધી શકશો. રાજકીય ક્ષેત્રની અંદર આપને પદ ઉન્નતિ થઈ શકે છે. સાથે આપની ધનની પણ અભિવૃદ્ધિ થઈ શકે છે. પણ આપના પરિવારમાં પ્રોપર્ટી બાબતમાં ઝઘડો ન થાય તેની ખાસ કાળજી લેશો. મિત્રો, ખાસ કરીને આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો તો જોવો છો અથવા ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવા નવા વિડીયો આપની સમક્ષ મૂકી શકીએ, આપણી જાણકારી વધી શકે. અને ખાસ કરીને મિત્રો આપ ફોલો કરી લેશો અમારા પેજને તો આપના જીવનમાંથી આપ સાવધાન થઈ જશો. અને મિત્રો, ઘણા બધા મિત્રોના કોલ પણ આવે છે, SMS પણ આવે છે કે અમારે અમારી જન્મ કુંડળી બતાવી છે, તો શું પદ્ધતિ છે? તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરવો, આ સમયે SMS કરવો, આપને ઉત્તર મળી શકે, એપોઇન્ટમેન્ટ મળી શકે. મિત્રો, હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે.
તો કુંભ રાશિના જાતકો માટે પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. વાણીથી જ મિત્રો ઘણી વખત ઝઘડા થાય છે, વાણીથી જ પ્રશંસા વધે છે અને વાણીથી જ જીવનમાં ખૂબ પદ ઉન્નતિ થાય છે. વાણી હંમેશા મીઠી હોય તો માણસને સમાજમાં માન સન્માનનો વધારો થઈ શકે છે. એટલે કુંભ રાશિના જાતકો માટે વાણી પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ મીન રાશિના જાતકો માટે. તો મીન રાશિના જાતકો માટે ખર્ચાનો વધારો થઈ શકે છે, પણ વિદેશથી લાભ થઈ શકે છે. આપ આયાત નિકાસનું કરો છો તો ત્યાં આપને અવશ્ય લાભ મળી શકશે. મિત્રો, આજે તમારી સમક્ષ 12 રાશિના જાતકો માટે શું લાભ થવાનો છે, શું સાવધાની રાખવાની છે, એ દરેક વિશેષ ચર્ચા કરી છે. હવે ઉપાય બતાવું છું. આપને પ્રતિ દિવસ શંકર ભગવાનના મંદિરે જવાનું છે, કાળા તલ અને દૂધનો અભિષેક કરવાનો છે. ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવાના છે અને બુધવારના દિવસે ખાસ કરીને ગરીબોને અન્નનું દાન કરવાનું છે. બુધવારના દિવસે ઓમ ભ્રામ બ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ આ મંત્રની જેટલી માળા થાય અવશ્ય કરજો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.